ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ ચેમ્પિયન થઈ હતી। ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકી એ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં પ્રથમ બેટિંગ કરતા વિજય વોરિયર્સે 157 રનનું લક્ષ્ય આપી સોલંકી સામે મજબૂત પડકાર ઊભો કર્યો હતો। જવાબમાં સોલંકી એ ટીમ 20 ઓવરમાં માત્ર 113 રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સે 44 રનથી વિજય મેળવી ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા હતા। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। 2025ની ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ વિશેષ હાજરી આપી હતી અને વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી। આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આઈપીએલમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આગા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું, ત્યારબાદ ઓનર અને એ રીતે એક આખી ફ્રેન્ચાઇઝી ચાર્જ તૈયાર કરેલી 5 અને તે રીતે 90 જેટલા પ્લેયર્સોએ આ ઓપ્શનની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું। ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી। ટુર્નામેન્ટના અંતે આજરોજ વિજય વોરિયર્સ અને લાલબજારની સોલંકી એ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી, જેની અંદર ભરૂચ વિજય વોરિયર્સનું વિજય થઈ હતી। આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મનહરભાઈ પરમાર, હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, અંડાળાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તે લોકો પણ હાજર રહેલ અને સમાજના મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહેલા છે અને આ ટુર્નામેન્ટની મજા લીધી।